નમસ્કાર, વંદે માતરમ. ગેટ્સ થિયરીમાં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 આયોજનને આપણે સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ. એમાં આપણે આયોજનની લાક્ષણિકતાઓ, આયોજનનું મહત્વ અને આયોજનના મર્યાદાઓ સમજી ગયા. ત્યારબાદ જોઈએ તો કે આજનો આપણો ટોપિક છે આયોજનની પ્રક્રિયા. કે આપણે આયોજનને જાણ્યું કે ભાઈ આયોજન એ ધંધાકીય એકમ માટે અત્યંત મહત્વનું છે. કોઈ પણ ક્ષેત્ર હોય એને પોતાના પ્લાનિંગ માટે કંઈક શ્રેષ્ઠ સફળતા માટે એને આયોજન ઘડવું પડે. તો હવે એ આયોજન ઘડવું છે તો એ કઈ રીતે ઘડી શકાય? આયોજન આમ જોઈએ તો કે ભવિષ્યનો નકશો છે અને નકશાની અંદર રંગ પૂરવાનું કામ આપણે કરવાનું છે. તો હવે એ મારે આયોજન ઘડવું હોય તો એ માટેના 1 by 1 સ્ટેપ કયા છે? તો એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની ચાવી છે હે આમાં વેવીચો ગોયો. ફરીથી જોઈએ તો કે હે આમાં વેવીચો ગોયો અને એને 1 by 1 ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાંનો સૌથી પહેલો મુદ્દો આવે છે હેતુ નિર્ધારણ. કે આયોજનનું કામ હેતુને નક્કી કરવાનું કામકાજ છે. તો તમે સૌથી પહેલા હેતુ તો નક્કી કરો. જો હેતુ નક્કી થયો હશે તો હવે એ હેતુને આધારે જે મારે સુસંગત કામકાજ કરવાના છે એની જે મારે વિચારણા કરવાની છે એ વિચારણા કરી શકીશ. તો એ પહેલા મારી પાસે હેતુ તો હોવો જોઈએ અને હેતુ નક્કી કરવાનું કામ એટલે એને કહેવામાં આવે છે હેતુ નિર્ધારણ. ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. કે તમારો હેતુ નક્કી થઈ ગયો તો ત્યારબાદ હવે તમે કોના આધારે, કયા આધાર ઉપર તમે સફળ થઈ શકો છો એ તમારે વિચારણા કરવાનું છે. આનો મતલબ કે ધંધાની અંદરના આંતરિક પરિબળો છે આની વિચારણા કરવાની છે. ધંધાના બાહ્ય પરિબળો ઘણા બધા છે એની વિચારણા કરવાની છે. અને આ વિચારણા કર્યા બાદ તમારે જે સમજૂતી થઈ, તમે જે અર્થઘટન કર્યું એનો તમારે અમલ કરવાનો છે. એનો મતલબ કે તમે કયા આધાર ઉપર તમે આગળ જઈ શકશો, તમે કયા આધાર ઉપર તમે તમારા ધ્યેયને તમે સિદ્ધ કરી શકો છો એ નક્કી કરવાનું કામ એટલે એને કહેવામાં આવે છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. ત્યારબાદ આપણો ત્રીજો મુદ્દો છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. આપણે આયોજન ઘડી રહ્યા છીએ તો એ આયોજન ઘડવા માટે મારે પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંકથી મારે માહિતી મેળવવી પડશે. જે માહિતી મળ્યા પછી હું એની પાછળનું વિશ્લેષણનું કામકાજ છે, અર્થઘટનનું કામકાજ છે હું કરી શકીશ. તો સચોટ મને માહિતી મળે એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. ચોથો મુદ્દો જોઈએ તો કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. કે આપણે જે માહિતી મળી છે એ માહિતીમાંથી આપણે અલગ અલગ પ્રકારની યોજનાઓ ઘડતા હશો. દાખલા તરીકે જોઈએ તો કે આપણે ધંધાકીય એકમની અંદર વસ્તુનું વેચાણ કરવું છે તો આપણે જ ઉત્પાદન કરીને વસ્તુનું વેચાણ કરવું છે કે તૈયાર માલ સામાન લઈ અને વેચાણ કરવું છે. તો આવી રીતે અલગ અલગ વિકલ્પો ઊભા થાય. તો એમાંથી આપણા માટે સરળ અને બેસ્ટ વિકલ્પ કયો છે એની પણ આપણે વિચારણા કરવી પડશે. ત્યારબાદ આપણો પાંચમો મુદ્દો છે વિકલ્પોની વિચારણા કરવી. કે હમણાં આપણે જોયું કે ભાઈ અલગ અલગ એવી યોજનાઓ તૈયાર કરી, અલગ અલગ એવા વિકલ્પો રજૂ થયા. તો હવે એની પાછળની મારે વિચારણા કરવી પડશે અને આ વિચારણા સચોટ હોવી જોઈએ. એની પાછળ ગાણિતિક આંકડાઓ છે કે ગણતરીની કામકાજની પદ્ધતિઓ હોય કે બધી બાબતનું એની પાછળ સંશોધન કરવું પડશે. કારણ હું એનાથી સફળ થવાનો છું, મારે એનાથી સફળ થવાનું છે. તો હવે એ માટેની બેસ્ટ વિકલ્પ કયો છે એને મારે પસંદ કરવો હશે તો મારે એની વિચારણા કરવી પડશે. મને સાધનો ક્યાંથી મળશે, માલ સામાન કેટલો મળશે, માણસો કેટલા મળશે અને આ બધા કામકાજ કઈ રીતે કરી શકે છે એ માટેની જે જરૂરી પડતી જે ગણતરી હોય એ ગણતરી કરવાનું કામકાજ છે એ મારે અહીંયા કરવું પડશે. ટૂંકમાં એને કહેવામાં આવે છે કાર્ય પાછળનું સંશોધન એટલે કે કાર્યાત્મક સંશોધન અને એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઓપરેશન રિસર્ચ. પરીક્ષામાં 1 માર્કના સવાલ તરીકે પૂછાય OR એટલે શું? તો લખી શકાય કે ઓપરેશન રિસર્ચ આયોજન કરતી વખતે જે કાર્યાત્મક સંશોધન કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઓપરેશન રિસર્ચ. ત્યારબાદ આપણો છઠ્ઠો મુદ્દો છે ચોક્કસ યોજના સ્વીકારવી. કે હમણાં આપણે જે વિચારણા કરી, જે અલગ અલગ વિકલ્પો હતા, વિકલ્પોની વિચારણા કરીને વિચારણા કર્યા બાદ આપણને જે વિકલ્પ પસંદ આવ્યો, આપણને જે પદ્ધતિ પસંદ આવી તેને આપણે સ્વીકારવાની છે. ત્યારબાદ આપણો સાતમો મુદ્દો જોઈએ તો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી.
કે આપણી જે મૂળ યોજના છે એને મદદરૂપ સહાયરૂપ કંઈક એવી ગૌણ યોજના પણ ઘડતર કરવું જોઈએ, જેથી કરીને મૂળ યોજના આપણી ક્યારેય વિખવાદમાં ન પડે. કે ભાઈ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ કોઈ એક ફોર વ્હીલ બનાવતી કંપની છે, તો એની અંદર વધારે પડતો ધાતુનો ઉપયોગ થતો હોય તો ત્યારે એ રબરના ટાયર પોતે બનાવશે કે બહારથી એ પોતે મેળવશે? એનો મતલબ કે પોતે આઉટસોર્સિંગ દ્વારા પોતે મેળવશે કે પોતે જાતે જ નિર્માણ કરશે? તો આવી રીતે કે ભાઈ વસ્તુનું નિર્માણ થતું હોય, આપણો મૂળ ધ્યેય છે એ કામ થતું હોય, તો એના સિવાયનો કંઈક એવો પેટા કોઈ ભાગ હોય કે જેને દ્વારા આપણી વસ્તુ અધૂરી રહેતી હોય, તો એની વિચારણા કરવી, ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, મળશે કે નહીં મળે, એ હું નિર્માણ કરું કે બહારથી તૈયાર નિર્માણ થયેલી હું વસાવું. તો આ રીતે વિચારણાનું જે કામ છે તેને કહેવામાં આવે છે ગૌણ યોજનાનું ઘડતર. અને એની પાછળની ચકાસણી કરવી પડશે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ વિખવાદ કે કોઈ મુશ્કેલી ન આવે. ત્યારબાદ આપણો 8મો મુદ્દો છે યોજનાનું મૂલ્યાંકન. એટલે કે ભાઈ આપણે જે આખી યોજના ઘડી, તો એ યોજનાનું ક્રમશઃ સમયાંતરે તમારે એનું મૂલ્યાંકન કરતા રહેવું પડે છે. એનાથી સફળતા મળે છે, કોઈ પ્રશ્નો, કોઈ વિખવાદ તો ઊભો થતો નથી ને. આયોજન આપણે કરેલું છે, ઘણી બધી વિચારણા કરી છે, ઘણો બધો એની પાછળ ખર્ચો કર્યો છે, ઘણો બધો સમય લાગ્યો છે, તો એ ઘડવા માટેના જે પ્રયત્ન છે તો એની આપણને સફળતા કેવી મળે છે, એનો અમલ કેવો થાય છે, અમલ કરવા માટેના કોઈ બીજા વિકલ્પો, બીજા કોઈ પ્રશ્ન તો ઊભા થતા નથી ને. એની મારે મૂલ્યાંકન કરવાનું કામ, એટલે કહી શકાય યોજનાઓનું મૂલ્યાંકન. આયોજન કરતી વખતે ઘણી વખત તબક્કાવાર આગળ વધવું પડતું હોય છે, તો એને કહેવામાં આવે છે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લુક એન્ડ લીપ. પરીક્ષામાં 1 માર્કની અંદર આ સવાલ પૂછાય છે કે જ્યારે તબક્કાવાર આયોજનમાં આગળ વધતા હોઈએ ત્યારે તેને જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આયોજનના પ્રક્રિયાના 8 મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. તેની ચાવી હતી હે આમાં વેવીચો ગોયો. ફરીથી જોઈએ, હે આમાં વેવીચો ગોયો. તો આ 8 મુદ્દાઓ દ્વારા આપણે આયોજનની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કર્યો. ખરેખર આયોજન એ આપણા માટે બહુ અગત્યનું છે. આપણો પ્રવાહ એટલે કે વાણિજ્ય પ્રવાહ, ધંધાકીય એકમની અંદર આયોજન ઘડવું હોય તો એ કઈ રીતે ઘડી શકાય, એ માટે પણ એક અગત્યનો આપણા માટે સવાલ કહી શકાય. અને બોર્ડની પરીક્ષા માટે પણ એક મોસ્ટ આઈએમપી સવાલ છે. માર્ચ 2019ની બોર્ડની પરીક્ષામાં આ સવાલ પૂછાયો હતો. આમ ટૂંકમાં અત્યંત મહત્વનો સવાલ આયોજનની પ્રક્રિયા આપણે પૂર્ણ કર્યો. અસ્તુ.